ગઈકાલનો જે મુદ્દો હતો કેપેસિટરની આપણે વાત કરતા હતા, જે આપણે કેપેસિટરની સમજૂતી તો આપણે બરાબર આપી દીધી, પણ એ કેપેસિટરની થિયરી આપણે કેવી રીતે લખવી એ કદાચ બધાને થોડું એવું હતું કે કેવી રીતે લખી શકાય. તો હું તમને સમજાવું એ મુદ્દા આપણે એમાં હાઇલાઇટ કરીશું. 2 માર્ક્સમાં કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો આવો પ્રશ્ન જો આપણને કરે તો આપણે કેપેસિટરની વ્યાખ્યા આપીશું, કેપેસિટન્સ કોને કહેવાય, એ કોના પર આધારિત હોય, અને બીજી વસ્તુ કે એનો સિમ્બોલ હોય, પારિમાણિક સૂત્ર હોય, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં લખીશું. હું તમને કયા મુદ્દા લખવાના એ તમને સમજાવું છું અને પછી લાસ્ટમાં હું એનો ફોટો મૂકીશ, એ પ્રમાણે તમે એ લખી લેજો. મિત્રો, પહેલા તો કેપેસિટરની આપણે જે વાત કરતા હતા, બરાબર છે, કેપેસિટરમાં આપણે 2 ગોળા લઈને સમજૂતી આપી, 2 ગોળાની વાત કરી. પહેલા આપણે એક જ ગોળાની વાત કરતા હતા. એ ગોળા પર આપણે વીજભાર આપવા ગયા, બરાબર છે. એ વીજભાર આપતો એ વીજભાર ક્યાં સુધી લે, તો અમુક કરતો વધુ વીજભાર આપો એટલે ગોળા પરથી એનું શું થઈ જાય, તો એના પરથી લીક થઈ જશે, આયનીકરણ થઈ જાય. તો આપણે વધુ પડતો વીજભાર આપણે રાખી શકીએ નહીં. તો આપણે વીજભારનું મૂલ્ય વધારવું છે એના પર, એટલે કેપેસિટન્સ આપણે વધારવું છે. કેપેસિટરનું કામ એક જ છે, વીજભારનો સંગ્રહ કરવો. જેટલો સંગ્રહ વધુ કરશે એમ એની કેપેસિટી વધુ કહેવાય. તો એની કેપેસિટી વધારવા માટે આપણે શું વાત કરી, તો આપણે બાજુમાં એક બીજો ગોળો વિચાર્યો કે જે તટસ્થ છે. હવે એક વસ્તુ એ યાદ રાખીશું કે આ જે ગોળા આપણે લઈએ છીએ ને એના માટે એક શબ્દ વાપર્યો છે બુકની અંદર, અલગ કરેલા ગોળા, આઇસોલેટ કરેલો. મતલબમાં એના ઉપર બીજા બળની કોઈ ઇફેક્ટ થતી નથી, એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. હવે બીજો ગોળો જે એની નજીકમાં લાવવામાં આવે છે કે જે તટસ્થ હતો, તો તટસ્થ ગોળાની અંદર શું થશે, તો આ ધન વીજભારિત છે, તો એની અંદર આવેલા ઋણ આયન આ તરફ આવી જશે, એટલે ઓટોમેટિકલી આ બાજુ કહેવાય કે આ કેવું થશે, તો ધન. એને આપણે શું કર્યું, તો આ ગોળાને આપણે ગ્રાઉન્ડ કરેલું, જેના કારણે આ વીજભાર જે છે જમીનમાં જતો રહેશે, એટલે મીન્સ અહીંયા ઇલેક્ટ્રોન ઉપર આવી જશે જમીનમાંથી, એટલે એને તટસ્થ કરી નાખશે. એટલે વાત એવી થઈ કે આ જે બન્યું એ પ્લસ અને આ જે ગોળો બન્યો એ માઇનસ. એને 2 પ્લેટો પરથી પણ સમજી શકાય કે આ 2 પ્લેટો, એમાં એક પ્લેટ કેવી રહી, તો આ પ્લસ, અને આ પ્લેટ કેવી બની, તો માઇનસ. તમે ટોટલ વીજભાર લેશો 2 પ્લેટોનો તો 0 જ થશે, બરાબર છે. પણ અહીંથી આપણે એને આપ્યો વીજભાર એની આપણે વાતો કરીએ છીએ. તો એક પ્લેટ પ્લસ, એક પ્લેટ માઇનસ, આનો વીજભાર આપણે બોલીએ પ્લસ ક્યુ, આનો વીજભાર બોલીએ આપણે માઇનસ ક્યુ. આ બની આપણી કેપેસિટરની રચના. અંદર આપણે મટીરીયલ ચેન્જ કરીશું તો એ પ્રમાણે એના ગુણધર્મો ચેન્જ થવાના છે, બધી વાત આપણે આગળ કરવાના છીએ. તો વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે આપણે શું કર્યું, 2 સુવાહક પ્લેટો લીધી, 2 ગોળા એટલે 2 સુવાહક પ્લેટો. એ 2 સુવાહક પ્લેટોની વચ્ચે આપણે અવાહક માધ્યમ રાખ્યું, એનાથી બનતી રચના એટલે કેપેસિટર આપણે બોલી શકીએ. વ્યાખ્યા એમ પણ આપી શકાય કે 2 સુવાહક પ્લેટો વચ્ચે અવાહક માધ્યમથી બનતી રચના મીન્સ કેપેસિટર. બુકમાં તમને આ રીતે લખેલું છે કે અલગ કરેલા 2 ગોળા, અલગ કરેલા 2 ગોળા જેના પર આપણે વીજભાર ડિવાઈડ કરેલો છે, એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, આનાથી બનતી રચના એને પણ આપણે કેપેસિટર બોલી શકીએ. બુકમાં તમને આ રીતે લખેલું છે, એ પ્રમાણે લખી શકાય કે એકબીજાથી અલગ કરેલા 2 સુવાહકોથી બનતી રચના. એકબીજાથી અલગ કરેલા 2 સુવાહક એટલે આ રીતે પણ બોલી શકાય. આ 2 સુવાહક પ્લેટો છે, એકબીજાથી અલગ કરેલા 2 સુવાહકોથી બનતી રચના, એને પણ કેપેસિટર બોલી શકાય. અથવા તો 2 કેપેસિટરની પ્લેટો વચ્ચે માધ્યમ કેવું હોવું જોઈએ, અવાહક, એનાથી બનતી રચનાને પણ આપણે કેપેસિટર બોલી શકીએ. હું અહીંયા લખું છું લાસ્ટમાં, એટલે અત્યારે હું અહીંયા વ્યાખ્યાનું કશું લખતો નથી, બરાબર, આપણે સમજીશું આને. હવે બીજી વાત એ કે આની અંદર આપણે કઈ વસ્તુ બદલાતી હતી, કઈ વસ્તુ અચળ રહેતી તેની આપણે ચર્ચા કરી. અહીંયા તમે વીજભાર આપતા જાઓ છો, વીજભાર જેમ જેમ વધતો જશે એમાં વાત એવી કરી કે વીજ ક્ષેત્ર વધતું જાય, અને વીજ ક્ષેત્ર વધતું જાય તો વીજ સ્થિતિમાન પણ વધતું જાય, કારણ કે ઈ ચલે છે વી. વીજભાર વધ્યો જેના કારણે વીજ ક્ષેત્ર વધ્યું અને જેના કારણે વીજ સ્થિતિમાન વધ્યું અહીંયા, બરાબર છે. પણ એની અંદર વાત એવી હતી કે Q અને V એકબીજાને સમચલનમાં છે. ધ્યાન આપજો. આપણે વાત એક એવી પણ કરી 2 ગોળા લઈને કે આપણે વીજ સ્થિતિમાન ડિક્રીઝ કરવાનો પ્રયત્ન કર્યો, વીજ સ્થિતિમાન ઘટાડવાનો પ્રયત્ન કર્યો કે જેના કારણે કેપેસિટન્સ વધારી શકાય. કેપેસિટન્સ કોને કહેવાય, કેપેસિટન્સ આ બેનો ગુણોત્તર છે. એટલે કેપેસિટન્સની વાત આપણે એવી કરી કે Q અને V નો ગુણોત્તર મીન્સ કેપેસિટન્સ. પણ એક વસ્તુ નોટ કરીશું, Q અને V નો ગુણોત્તર ભલે કેપેસિટન્સ થતો હોય, આ કેપેસિટન્સ, બરાબર,
અને પેલી વ્યાખ્યા આપી આપણે કેપેસિટર. કેપેસિટર એક ડિવાઇસ છે અને કેપેસિટન્સ એક એની રાશિ છે કે એનું કેપેસિટન્સ માપી શકાય. તો આપણે આમ જોવા જઈએ તો કેપેસિટન્સ એટલે શું, તો આપ બોલી શકાય કે બે કેપેસિટરની પ્લેટો વચ્ચેનો જે વીજભાર છે, એટલે કેપેસિટરે ધારણ કરેલો વીજભાર અને બે જે પ્લેટો હતી અથવા બે સુવાહકો, એ બંને વચ્ચેનો વીજસીમાનો જે તફાવત છે એ બેનો જે ગુણોત્તર આપણને મળે એને આપણે બોલીશું કેપેસિટન્સ. વીજભાર અને બે પ્લેટો વચ્ચેના વીજ સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. બરાબર? તો કેપેસિટન્સ કોના પર આધાર રાખે? તો અહીંયા આપણે ભૂલ કરીશું. કેપેસિટન્સ વીજભાર અને વીજ સ્થિતિમાન પર આધારિત નથી. આ બરાબર નોટ કરીશું આપણે. કેમ કે આપણે જે ચર્ચા કરવાની છે આ બેઝિક વાત કરી છે. અહીંયા આપણે માત્ર હવા છે, આપણે વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો છે અને એના આધારે કેવો ડાયલેક્ટ્રિક મૂકીશું, ધ્રુવીય અધ્રુવીય, એ પ્રમાણે અલગ અલગ કેપેસિટરની રચના કરવાની છે. તો આપણે આગળની જે થિયરી ભણવાના છે એમાં આવશે મુદ્દો કે આપણે એની અંદર કોના પર આધાર રાખીએ, એની જે સૂત્ર આવશે કેપેસિટન્સનું એના પર તમને આઈડિયા આવી જશે. પણ અત્યારે યાદ રાખજો કે કેપેસિટન્સ જે છે એ Q અને V પર આધારિત નથી, પરંતુ આ જે બે પ્લેટો આપણે લઈએ છીએ એ બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ. બીજી વાત, આ જે પ્લેટો છે એનું પરિમાણ એટલે પ્લેટ જાડાઈ હશે એની ચોક્કસ, એટલે પ્લેટોનું ક્ષેત્રફળ કોના પર આધાર રાખશે કેપેસિટન્સ? બે પ્લેટો વચ્ચેનું અંતર, આ પ્લેટનું પરિમાણ, જાડાઈ પહોળાઈ બધું જોવાનું. અને બીજી વાત, આ બંનેની વચ્ચે જે માધ્યમ તમે મૂકો છો એ માધ્યમ પર આધારિત છે. એટલે કેપેસિટન્સ ત્રણ બાબતો પર આધાર રાખશે: માધ્યમ, બે પ્લેટો વચ્ચેનું માધ્યમ, બે પ્લેટો વચ્ચેનું અંતર અને પ્લેટોનું પરિમાણ. બરાબર છે? એની આપણે ઉલ્લેખ કરીશું. પ્રશ્ન પૂછાય કે કોના પર આધાર રાખે, એક માર્ક્સમાં આવી શકે. બીજી વાત, શું લખવાનું આપણે કેપેસિટરની અંદર? કેપેસિટરની વ્યાખ્યા આપી, કેપેસિટન્સની વાત કરી, આ કેટલો મુદ્દો સમજાવ્યો કે કોના પર આધારિત છે, Q અને V નો ગુણોત્તર એટલે કેપેસિટન્સ કહેવાય. કેપેસિટન્સના એકમની વાતો કરી આપણે, તો અહીંથી વિચારો એકમ થશે કુલમ પ્રતિ વોલ્ટ. આ એકમ છે મિત્રો, આ C એટલે કેપેસિટન્સ નથી, C નો એકમ Q એટલે કુલમ અને V એટલે વોલ્ટ. પણ કેપેસિટન્સની વાત આપણે કોણે સમજાવી હતી? આપણે ગઈકાલે સમજ્યા હતા. એ આપણે ફેરાડે નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી, માઇકલ ફેરાડે. તો એની યાદમાં એનો એકમ આપણે ફેરાડે બોલીએ છીએ. બરાબર છે? બીજું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર પણ આપણે બનાવી શકીએ છીએ. કુલમ એટલે થશે A1 T1, V M1 L2 T-3 T-1 12 બરાબર છે? આના પરથી જોઈશું તો આવું થશે M-1 L ઉપર આવશે ને, L-2 T-3 છે ઉપર આવશે એટલે T ની 4 ઘાત થશે, T4 અને એ ઉપર આયા એટલે A ની 2 ઘાત. આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર. કેપેસિટરનો સિમ્બોલ કેવો હોય? તો કેપેસિટરની પરિપથ સંજ્ઞા. તો કેપેસિટર એટલે શું? બે પ્લેટો હોય ને, તો બે પ્લેટો આમ બતાવી દેવાની, બહુ દૂર નહીં બતાવવાની, આમ નહીં દોરીશું આપણે, નજીક દોરીશું આપણે. તો કેપેસિટરની પરિપથ સંજ્ઞા આ રીતે દોરીશું આપણે. આવું આ કેપેસિટરની પરિપથ સંજ્ઞા. એક પ્લેટ ધન હોય તો એક પ્લેટ ઋણ હોય. બેટરીમાં આમાં બહુ ફરક નથી. ડીસી બેટરી તમે આ રીતે દર્શાવો છો, બરાબર છે? તો ડીસી બેટરીમાં આમાં પ્લસ માઇનસ ફિક્સ ના હોય. તમે જે બાજુથી આપો આ બાજુ આપો પ્રવાહ, એટલે આ બાજુ પ્લસ અને પેલી બાજુ શું બોલે માઇનસ, એટલે પ્લસ માઇનસ તો ફિક્સ નથી. આમાં બેટરીમાં પ્લસ માઇનસ ફિક્સ હશે. ડીસી બેટરીમાં આ ડીસી બેટરી છે, આમાં બંને જે છેડા છે સરખા હોવા જોઈએ. બેટરીમાં એક મોટો એક નાનો હોય, બરાબર? એ ધ્યાન આપજો. કેપેસિટન્સ આમ લખશો તો બી વાંધો નથી, આ કેપેસિટરની પરિપથ સંજ્ઞા છે. પણ કેપેસિટર, આ જે કેપેસિટર દોર્યું એ ફિક્સ કેપેસિટર છે, એના પર લખેલું હશે કેપેસિટરનો એકમ શું? તો ફેરાડે. પણ ફેરાડે એકમનું કેપેસિટર તમને વ્યવહારમાં જોવા નહીં મળે. વ્યવહારમાં તમને જે કેપેસિટર જોવા મળશે એ માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, આ ટાઈપના કેપેસિટર જોવા મળશે. માઇક્રો એટલે 10⁻6 ફેરાડે, પિકો એટલે 10⁻12 ફેરાડે, આ ટાઈપના કેપેસિટર જોવા મળશે. ફેરાડે એકમનું કેપેસિટર કેમ ના મળે એ પણ આપણે ચર્ચા આગળ કરવાના છે. એક ફેરાડેનું કેપેસિટર બનાવવું હોય તો કેટલું મોટું પરિમાણ જોઈએ તે તમે આપણે જ્યારે એનો ગણીશું ગણતરી ત્યારે તમને આઈડિયા આવશે આગળની થિયરી પરથી. તો કેપેસિટર તમને માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે ક્રમના ક્રમને તમને પ્રાપ્ત થશે. બીજું કેપેસિટર આવું પણ દોરી શકાય મિત્રો.
કેપેસિટરની પરિબળ સંજ્ઞા આવી પણ હોઈ શકે. આ બેમાં ફરક શું છે? આ કેપેસિટર એ ફિક્સ કેપેસિટર છે કે એનું મૂલ્ય એક નિશ્ચિત છે કે 2 માઇક્રોફેરાડ, તો 2 માઇક્રોફેરાડ જ મળે. પણ આ સિમ્બોલ તમને ખબર છે, બેટરીમાં પણ આપણે એવું લઈએ છીએ. આ કહેવાય ચલ કેપેસિટર. આ ફિક્સ કેપેસિટર છે, આને આપણે બોલીશું ચલ કેપેસિટર. ચલ કેપેસિટર એનું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ, એટલા માટે એક તીર મારીશું. બરાબર છે? તો કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો એવી વાત તમને કરે તો કેપેસિટરની વ્યાખ્યા આપીશું. કેપેસિટર કેવી રીતે બને? બે ગોળા દોરી દેવાના, એક પર પ્લસ ક્યુ, એક પર માઇનસ ક્યુ, એક પર વિદ્યુતસ્થિતિમાન V1, બીજા પર V2, એ બેનો તફાવત V. કેવી રીતે આધાર રાખે? કેપેસિટન્સ કોને કહેવાય? તો કેપેસિટન્સ કહેવાય Q અને V નો ગુણોત્તર. પણ Q અને V પર કેપેસિટન્સ આધાર રાખતું નથી. કેપેસિટન્સ 3 બાબતો પર આધાર રાખે છે: બે પ્લેટો વચ્ચેનું અંતર, પ્લેટોનું પરિમાણ અને બે પ્લેટો વચ્ચેનું માધ્યમ. સમજ પડી? એના એકમની વાતો કરીશું, પારિમાણિક સૂત્રની વાતો કરીશું, એના સિમ્બોલની વાતો કરીશું. બરાબર છે? હું તમને એનો ફોટોગ્રાફ મૂકું છું, એટલે તમને જો પ્રશ્ન પૂછાય કે કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો તો આપણે એ પ્રમાણે લખીશું. બરાબર છે? હવે આપણે આગળ જે આપણે ચર્ચા કરવાની છે એ ચેપ્ટરની મહત્વની થિયરી છે. પ્રશ્ન આવો છે કે જુઓ, પ્રશ્ન છે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ તારવો. સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ તારવો. મિત્રો, આ પ્રશ્નમાં પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એ ભૂલ અહીંયા આપણે ન થવી જોઈએ એ આપણે અહીંયા તકેદારી રાખીશું. પ્રશ્ન છે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ તારવો. પ્રશ્ન એવો પણ આવશે કે કેપેસિટરનું સમાંતર જોડાણ નું સમીકરણ મેળવો. તો એ પ્રશ્ન અલગ છે. કેપેસિટરનું સમાંતર જોડાણ થાય, જેમ અવરોધમાં જ સમાંતર જોડાણ હોય, અને એનું પરિણામી ઇક્વેશન શું થાય એ સમીકરણ નથી. આ પ્રશ્ન છે કેપેસિટરનું કેપેસિટન્સ કોના પર આધારિત હોય એની થિયરી છે. એટલે સમાંતર પ્લેટ શબ્દ એટલા માટે વાપરે કે બે પ્લેટો એકબીજાને સમાંતર છે. બરાબર છે? તો એ બે વચ્ચે કેપેસિટન્સ કેટલું નિર્માણ પામે એનું સમીકરણ મેળવી રહ્યા છે, નહીં કે કેપેસિટરનું સમાંતર જોડાણ. સમજ પડી? કેપેસિટરનું સમાંતર જોડાણ કેવું થાય એ આપણે આગળ ચર્ચા કરવાની છે. બરાબર? એટલે આ પ્રશ્ન જ્યારે પૂછાય ને ત્યારે આપણે બરાબર રીતે સમજીશું કે પ્રશ્ન તમને શું પૂછ્યું છે. કેપેસિટરનું સમાંતર જોડાણ પૂછ્યું છે કે એક જ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કેપેસિટન્સ પૂછ્યું છે. આ એક જ કેપેસિટર છે, સમાંતર પ્લેટ, એટલે બે પ્લેટો સમાંતર છે એકબીજાને, બે પ્લેટો, એનું કેપેસિટન્સ આપણે મેળવી રહ્યા છે. બરાબર છે? તો જોઈએ મિત્રો, અહીંયા કેપેસિટર કેવી રીતે બનશે? તો કેપેસિટર આ રીતે બનશે. હું અહીંયા તમને ઉપરથી બધી માહિતી આપીશ. બરાબર છે? અને લાસ્ટમાં મને થિયરી કમ્પ્લીટ લખી મને બતાવીશ. બે પ્લેટો છે અહીંયા મિત્રો. બે પ્લેટોમાં એક પ્લેટ કેવી હોય તો ધન અને બીજી પ્લેટ કેવી હોય તો ઋણ. સમજજો, આ પ્લેટ જે છે ધન વીજભારિત છે અને આ પ્લેટ જે છે ઋણ વીજભારિત. બરાબર છે? આ બે પ્લેટો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે d. બરાબર? આ પ્લેટનું જે પરિમાણ છે, આ બંને પ્લેટોનું, એનું જે ક્ષેત્રફળ રચાય, એ બે પ્લેટોનું ક્ષેત્રફળ છે a. ઓકે? અહીંયા બે પ્લેટો, તો બે પ્લેટોની ચોક્કસ પૃષ્ઠ ઘનતા હોય. એટલે પહેલી જે પ્લેટ છે એની પૃષ્ઠ ઘનતા આપણે બોલીશું પ્લસ સિગ્મા, અને આ જે પ્લેટ છે એની પૃષ્ઠ ઘનતા થશે માઇનસ સિગ્મા. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે કે વચ્ચે ક્ષેત્ર કેટલું થાય? વિક્ષેત્ર. તો આપણે ચેપ્ટર 1 માં મેં તમને આ મુદ્દો સમજાવેલો છે કે પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિક્ષેત્ર કેટલું હોય. તો એની ડિટેલમાં ચર્ચા નહીં કરો તો બી ચાલશે, પણ અહીં સમજાવી દો તમને કે આ કેવી છે પ્લેટ? ધન. તો એનું ક્ષેત્ર આ બાજુ હોય, બહાર નીકળતું હોય. બરાબર છે? આ ઋણ છે, એનું ક્ષેત્ર કઈ બાજુ હોય તો અંદર. બરાબર છે? હવે આ પ્લેટ વડે ઉદ્ભવતું વિક્ષેત્ર કેટલું કહેવાય? તો આ પ્લેટ વડે વિક્ષેત્ર એટલે પ્લસ સિગ્મા છે, એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0.
આ માઇનસ છે એટલે એનું અંદર બતાવી દીધું, તો આપણે માઇનસ ની નિશાની લઈ લીધી એટલે ફરી માઇનસ નહીં મૂકવાનું. તો આના વડે ઉદ્ભવતું વિક્ષેત્ર પણ શું બોલાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ એક તરફ છે એટલે આપણે શું બોલીશું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એક જ તરફ, બંનેનું ભેગું કરો તો સિગ્મા અપોન એપ્સિલોન 0. સેમ આ બાજુ પણ એવું હોય. તો અહીં તમે જોશો તો અંદરની સાઈડ શું થાય છે? બંનેથી એક જ બાજુ છે, તો આ બેનો શું થાય? સરવાળો. તો આ બેનો સરવાળો થાય તો જે વચ્ચે વિક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે બેનો સરવાળો કેટલો થશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કેટલું થયું? સિગ્મા અપોન એપ્સિલોન 0. ચેપ્ટર એક યાદ કરશો તમને આઈડિયા આવશે. અહીંયા શું થશે? તો આનું તીર આ બાજુ છે, આનું તીર આ બાજુ છે, જે ધ્યાન આપો. હા, આ સાઈડ આનું આ બાજુ છે, આનું આ બાજુ છે. તો અહીંયા જે વિક્ષેત્ર મળશે 12, આદર્શ સ્થિતિમાં વાત કરીએ તો અહીં વિક્ષેત્ર 0 મળે, અહીંયા વિક્ષેત્ર 0 મળે. એટલે આ પણ જે વિક્ષેત્ર જે પ્રાપ્ત થવાનું છે કેપેસિટરની અંદર એ બે પ્લેટોની વચ્ચે પ્રાપ્ત થવાનું છે, નહીં કે બહાર. એટલે આપણે બહાર ચર્ચા નથી કરવાની. તો મિત્રો શાબ્દિક વર્ણન અહીંયા લખતો નથી, આપણે સમજીએ કે આ બે પ્લેટોના કારણે પરિણામી વિક્ષેત્ર વચ્ચે કેટલું પ્રાપ્ત થયું. તો આપણે કહીશું કે વિક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. કેમ કે આ પ્લેટ વડે કેટલું આવ્યું? તો પહેલી પ્લેટ વડે જે મળ્યું આપણને E પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પેલાના કારણે કેટલું મળ્યું? E માઈનસ એ પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને બંને તીર એક જ દિશામાં છે એટલે પરિણામી વિક્ષેત્ર બેનો સરવાળો E પ્લસ પ્લસ E માઈનસ એટલે ટોટલ મળશે આપણને સિગ્મા અપોન એપ્સિલોન 0. સમજ પડી ગઈ મિત્રો? બરાબર છે. હવે આપણે કેપેસિટન્સ નું સમીકરણ તારવવું છે. કેપેસિટન્સ શું કહેવાય? તો કેપેસિટન્સ બોલીશું આપણે C બરાબર Q upon V. તો મિત્રો પહેલા આપણે E ની વાત કરી લીધી, આપણે V ની વાત કરી દઈએ. બરાબર છે. V સ્થિતિમાની વાત કરશો તમે તો V બરાબર શું થશે? તો તમે કહેશો કે V બરાબર થાય E into D. E into D. D એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર. ચલો E ની વેલ્યુ, તો E ની વેલ્યુ આપણે બોલ્યા સિગ્મા અપોન એપ્સિલોન 0. બરાબર છે, into D. પણ આપણો લાસ્ટ આન્સર જે લાવવાનો છે આપણે C એ Q ના ફોર્મમાં છે. તો મિત્રો તમે અહીંયા સિગ્મા ને Q ના ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. આપણે જાણીએ છીએ. જુઓ V બરાબર શું થશે? સિગ્માનો અર્થ Q ના ફોર્મમાં લાવવો હોય આપણે તો આપણે જાણીએ છીએ કે Q બરાબર સિગ્મા A થાય. તો સિગ્મા બરાબર શું થશે? Q બાય A. બરાબર છે. તો સિગ્માની જગ્યાએ આપણે મૂકી દઈએ Q બાય A. તો સિગ્માની જગ્યાએ મૂકીશું આપણે Q upon A. થઈ ગયું? ઇન્ટુ ઉપર D આવશે, નીચે આવશે એપ્સિલોન 0. આ મિત્રો આપણે કોનું સમીકરણ તારવ્યું? તો તમે કહેશો 20 સ્થિતિમાં. ચલો C મેળવવું છે આપણે. 20 સ્થિતિમાં મેળવી લીધું. હવે આપણે C ના સમીકરણમાં આ વેલ્યુ આપણે એપ્લાય કરી દઈએ. એટલે એકદમ સરળતાથી આપણે આ થિયરી તારવી શકીએ. ચલો મિત્રો કેપેસિટન્સ કોને કહેવાય? તો Q upon V. તમે જોશો અહીંયા Q અને V ની જગ્યાએ આવશે QD upon A એપ્સિલોન 0. તો Q નીકળી જશે, A એપ્સિલોન 0 છેદના છેદમાં ઉપર આવશે એટલે ઉપર આવશે એપ્સિલોન 0 A, નીચે આવશે D. આપણે જે સમીકરણ તાર્યું એ કેપેસિટન્સ નું મેઈન સમીકરણ પ્રાપ્ત થયું. હું તમને આગલી થિયરી કીધું હતું કે કેપેસિટન્સ નું સૂત્ર ભલે Q upon V હોય પણ કેપેસિટન્સ Q અને V પર આધારિત નથી. કેપેસિટન્સ કોના પર આધારિત છે? ત્રણ વાતો મેં કરી હતી. શું વાત કરી હતી આપણે? બે પ્લેટો વચ્ચેનું અંતર. જુઓ મિત્રો, કેપેસિટર બે પ્લેટો વચ્ચેનું અંતર. બરાબર છે. બીજું કેપેસિટરનું પરિમાણ એટલે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટોનું ક્ષેત્રફળ. ત્રીજી વાત કરી હતી બે વચ્ચેનું માધ્યમ. તો માધ્યમ બદલાય એટલે એપ્સિલોન 0 બદલાય, શૂન્યાવકાશની પરમિટિવિટી. તો માધ્યમ બદલાઈ જશે તો એપ્સિલોન 0 ની જગ્યાએ તમે શું લખશો? એપ્સિલોન એટલે જે તે માધ્યમની પરમિટિવિટી. એટલે માધ્યમ બદલવા સાથે એપ્સિલોન બદલાય અને એપ્સિલોન બદલાયો તો અહીંયા C બદલાશે. એટલે કેપેસિટરની આપણે જે ચર્ચા કરી હતી, કેપેસિટર મુખ્ય ત્રણ બાબતો પર આધારિત અહીંયા રહેશે. કેપેસિટર ત્રણ બાબતો પર આધાર રાખશે. એક, બે પ્લેટો વચ્ચેનું માધ્યમ. બરાબર છે. પ્લેટોનું પરિમાણ અને બે પ્લેટો વચ્ચેનું અંતર. આપણે એક માર્ક્સમાં ખાસ નોટ કરીશું, પ્રશ્ન પૂછાય.
કેપેસિટર નું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થાય એ આપણે આગળ ચર્ચા એવી કરી કે કેપેસિટર નું મૂલ્ય આપણને ભલે એનો એકમ ફેરાડે આવતો હોય પણ એનું મૂલ્ય આપણને ફેરાડે ક્રમનું ક્યારેય પ્રાપ્ત થતું નથી. એ મૂલ્ય આપણને માઇક્રોફેરાડે, પિકોફેરાડે એ ટાઈપનું જ મળે. તો એવું વ્યવહારમાં કોઈ કેપેસિટર નથી કે જેનું મૂલ્ય ફેરાડે ક્રમનું હોય. તો મિત્રો ગઈકાલે મેં તમને એક નોટ કરવાનું કીધું હતું. એક સમીકરણ આપણે ગોળા માટે લીધું હતું કે C બરાબર આપણે શું મેળવ્યું હતું R/K ગોળા માટે કેપેસિટન્સ, અને મેં તમને પૃથ્વી માટે કેપેસિટન્સ ગણવાની વાત કરી હતી. તો તમે C નું મૂલ્ય જોયું કે પૃથ્વી એ બહુ મોટો ગોળો કહેવાય, તો પણ તમને એનું મૂલ્ય 711 અથવા 712 માઇક્રોફેરાડે પ્રાપ્ત થયું હશે. બધાએ ગણતરી ઘેર કરી હશે, મેં તમને આપ્યું હતું, આ નોટ કરી લેજો. તો જો પૃથ્વી માટે જો કેપેસિટન્સ 1 ફેરાડે ન થતું હોય તો પછી વાત પૂરી થઈ ગઈ કે આપણને જો વ્યવહારમાં આપણે કેપેસિટન્સ જો મેળવવું છે ફેરાડે ક્રમનું તો કેમ ન મેળવી શકાય. માધ્યમ ચેન્જ કરીએ તો બી એનું પરિમાણ બહુ મોટું થઈ જશે. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવા પ્રયત્ન કરો. એક ઉદાહરણ આપણે લઈએ કે C આપણે બનાવવું છે 1 ફેરાડે ક્રમનું ફોર એક્ઝામ્પલ, બરાબર છે. ચલો, બે પ્લેટો વચ્ચેનું અંતર સમજો કે બે પ્લેટો આપણે 1 મીટર અંતરે મૂકી દઈએ. બહુ મોટું કેપેસિટર, આવું કેપેસિટર વિચારીએ કે બે પ્લેટો વચ્ચે અંતર 1 મીટર છે. જનરલી તો કેપેસિટર નાના હોય, આવડા હોય કદાચ, બરાબર. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અંતર 1 mm છે. તમે મિત્રો એના પરથી વિચારો કે એનું ક્ષેત્રફળ કેટલું થાય પ્લેટનું. તો પ્લેટનું ક્ષેત્રફળ ગણવા પ્રયત્ન કરીએ આ સૂત્ર પરથી તો શું થાય? તો અહીંયા a ને તમે કરતા બનાવો તો a ને કરતા બનાવશું આપણે તો C * d / એપ્સિલોન 0. C આપણે 1 ફેરાડે, d આપણને જે મળશે એ પણ 1 મીટર વિચાર્યું આપણે. એપ્સિલોન 0 ની વેલ્યુ કેટલી લેશો? 8.85 10⁻². હવે આ ગુણોત્તર તમે લેશો એટલે જે પણ તમને પ્રાપ્ત થાય, હું એપ્રોક્સિમેટલી બોલું છું, એ બધી વાત આપણે છોડી દઈએ તો બી આપણો જવાબ આ આપણે અવગણી નાખીએ તો બી આપણો જવાબ 10⁻12 ની સમથિંગ તો થવાનો. હવે ક્ષેત્રફળનો એકમ શું આવ્યો? તો ક્ષેત્રફળનો એકમ આવ્યો મીટર સ્ક્વેર. હવે આ પ્રમાણે તમે જોવા જશો તો પ્લેટોનું ક્ષેત્રફળ તો કિલોમીટરમાં થશે. 10⁻12 મીટર સ્ક્વેર એપ્રોક્સિમેટલી. તો 10⁻12 મીટર સ્ક્વેર એને આપણે કિલોમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીશું તો આવડું કેપેસિટર બનાવવા માટે તમારે પ્લેટોનું પરિમાણ કિલોમીટરમાં રાખવું પડે, બહુ મોટા કિલોમીટર. તો મિત્રો કિલોમીટરમાં જો તમે કેપેસિટરની વાતો કરવા જાઓ તે વસ્તુ અશક્ય નહીં પણ લગભગ એવું જ કહી શકાય, અશક્ય ટાઈપનું જ કહી શકાય કે આવડું કેપેસિટર બનાવવું લગભગ અશક્ય છે. સમજ્યા મળી મિત્રો? તો તમને એમ થશે કે કેપેસિટરના વેલ્યુ માઇક્રો અને પિકાફેરાડેમાં જ કેમ જોવા મળે છે? તો એનું એક મેઇન રીઝન આ છે. આ થિયરી વારંવાર પૂછાતી થિયરી છે એટલે આપણે તૈયાર કરીશું, અને આગળની જે થિયરી છે એવું પણ તમને ફોટો એનો મૂકેલો છે, બરાબર છે.